મોરબી તાલુકાના ગાળા ગામ નજીક એસએમસીની ટીમ દ્વારા કોલસાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. કંડલા પોર્ટથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા કોલસાના ટ્રકો ઊભા રાખીને તેમાંથી કિંમતી કોલસો કાઢીને નબળી ગુણવત્તાનો કોલસો મિક્સ કરવામાં આવતો હતો. આ કોલસાની ચોરી, વિશ્વાસઘાત અને છેતરપિંડીથી કરવામાં આવતી હોવાની બાબત સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસએમસીની ટીમે ગુનો નોંધવા માટે થઈને કાર્યવાહી હાથ ધરી છે. અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાંથી કોલસાની ચોરી કરીને વેપારીઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાથી હાલમાં કોલસાનો જથ્થો ત્યાં પડેલા ટ્રક, કાર સહિતના વાહનો મળીને લગભગ 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદના નરોડાના હંસપુરામાં માતા પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 7 વર્ષના દીકરાને ફેંક્યા બાદ માતાએ પણ બિલ્ડિંગના 3જા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી. 7 વર્ષના બાળકનું નામ રિધમ અને 33 વર્ષીય મહિલાનું નામ વિરાજબેન વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાના પતિ મિતેશકુમાર વાણિયા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હિંમતનગરમાં ડોગ સ્કોટમાં ફરજ બજાવે છે. બાળક માનસિક અસ્થિર હતો અને માતાની પણ માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે. નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના 3જા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી હતી. નીચે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. થોડી વારમાં પોલીસ પણ દોડી આવી હતી. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે આજે સવારે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક તેલ ભરેલી બેગ ફૂટી જતા તેમાં રહેલું તેલ રસ્તા ઉપર ઢોળાઈ ગયું હતું. તેલ ઢોળાતા અંદાજિત 500 મીટર સુધીનો માર્ગ લપસણી હાલતમાં મુકાઈ ગયો હતો. માર્ગ લપસણો બનતા અનેક વાહનો સ્લીપ થયા છે, તો અનેક લોકો એરંડિયું તેલ મેળવવા કન્ટેનરમાં ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સામખિયાળી ટોલ પ્લાઝાની હાઈવે ટીમ અને સ્થાનિક પોલીસ જહેમત ઉઠાવી રહી છે. હાલ માર્ગ ઉપર રેતી પથ્થરવાની કામગીરી ચાલુ છે અને લોકોને સલામત રીતે પસાર થવા સૂચના અપાઈ રહી છે. એક તરફ માર્ગ ઉપર ઢોળાયેલા તેલને રેતીની ચાદર વડે કવર કરવાની કામગીરી ચાલુ છે, તો બીજી તરફ કન્ટેનરમાંથી લીક થતું તેલ મેળવવા લોકો પડાપડી કરી રહ્યા છે. તંત્ર પરિસ્થિતિને પાર પાડવા કામે લાગ્યું છે. અમેરિકામાં વોલમાર્ટની વેબસાઇટ પર ભગવાન શ્રી ગણેશની તસવીરને આપત્તિજનક ઉત્પાદનો પર પ્રિન્ટ કરીને વેચવા પર વિવાદ થયો હતો. ત્યાં હિન્દુ સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા વોલમાર્ટને આ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે વોલમાર્ટને લેટર લખીને હિન્દુ ભગવાન શ્રી ગણેશની તસવીરનો ઉપયોગ અયોગ્ય અને અપમાનજનક રીતે કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું છે. વોલમાર્ટે પણ આ અંગે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. હિન્દુ અમેરિકી ફાઉન્ડેશનના સભ્ય પ્રેમકુમાર રાજના જણાવ્યા પ્રમાણે વોલમાર્ટ હિન્દુ દેવતા ભગવાન ગણેશની તસવીરનો ઉપયોગ ચપ્પલ અને સ્વિમસૂટ પર કરી રહ્યું છે અને તેને પોતાની વેબસાઇટ પર વેચી રહ્યું છે. વેબસાઇટ પર આ આઇટમ્સ ચેપ્સ નામની કંપની વેચી રહી છે. વર્ષોથી સુરતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. સુરત શહેરમાં લોકો રોજગારી મેળવવા માટે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવતા અને સારી એવી આવક પણ કરતા, પરંતુ શહેરમાં ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઉપર ભાર ન આપવામાં આવતો, જેથી ગાર્મેન્ટ ઉદ્યોગ મંદ ગતિએ આગળ વધી રહ્યો હતો. પરંતુ બાંગ્લાદેશમાં અસ્થિરતાની સ્થિતિના કારણે હવે સુરતના કાપડ ઉદ્યોગને મોટો લાભ મળી રહ્યો છે. વિશ્વની મોટી 50 કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાઇંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોને સંપર્ક કરી રહ્યા છે. આના પાછળનું મુખ્ય કારણ છે બાંગ્લાદેશની અસ્થિર સ્થિતિ. આ કંપનીઓ હવે ગાર્મેન્ટિંગ કામ સુરતમાં કરાવવા માંગે છે. આ માટે એમઓયુ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે, જેના કારણે ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર મળી ગયો છે. સુરતમાં ઝડપાયેલા ગુજરાતના સૌથી મોટા બોગસ ડોક્ટર ડિગ્રી કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી ડોક્ટર રસીસ ગુજરાતી બોગસ સર્ટિફિકેટ આપવાના નામે 70 થી 80 હજાર રૂપિયા લેતો હતો. રૂપિયા લેવાના થોડા દિવસોમાં તે કોઈપણ ધોરણ 10 કે 12મી પાસ વ્યક્તિને ડોક્ટરનું સર્ટિફિકેટ આપતો હતો. સર્ટિફિકેટ લેનારા વ્યક્તિઓને કોઈપણ પ્રકારની ટ્રેનિંગ કે દવાઓની જાણકારી આપ્યા વિના જ 2 થી 15 દિવસની અંદર જ ડોક્ટરનું સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હતું. આ સમગ્ર કાંડના મુખ્ય આરોપી ડોક્ટર રસીસ ગુજરાતી અને બીકે રાઉત અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આ કૌભાંડનો ભોગ બનેલા અને ફરિયાદીએ પોતાની આપવીતી જણાવી હતી. કૌભાંડનો ભોગ બનનાર સુરતના વિજય યાદવે તાજેતરમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેસ ગુજરાતી વિરુદ્ધ ધમકી અને ખંડણીનો કેસ નોંધાવ્યો છે. વિજયે જણાવ્યું કે કોરોના કાળમાં તેમણે 45,000 રૂપિયા આપી રસેસ પાસેથી ડોક્ટરનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. મધ્યપ્રદેશના છતરપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલમાં પ્રિન્સિપાલ સુરેન્દ્રકુમાર સક્સેનાની ગોળી મારીને હત્યા કરી નાખી. તેમનું ઘટના સ્થળે જ મોત થયું. મામલો શુક્રવારે બપોરે 1 વાગ્યા આસપાસ ધામોરા સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો છે. ઘટના બાદ આરોપી વિદ્યાર્થી પ્રિન્સિપાલનું સ્કૂટર લઈને ફરાર થઈ ગયો.
પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ આરોપી વિદ્યાર્થીને નવગામમાંથી ઝડપી લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીના પિતાને ઘણી વખત ફોન કરીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે તમે તમારા દીકરાનું ધ્યાન રાખો, તે ખરાબ રસ્તે ચડી ગયો છે. ત્યારથી તે પ્રિન્સિપાલ પર નારાજ હતો. આરોપી છેલ્લા એક સપ્તાહથી પિસ્તોલ લઈને સ્કૂલમાં આવતો. તેણે બધાને ધમકી આપી હતી. તેણે કહ્યું, મારા પરિવારને ફરિયાદ કરનાર આચાર્ય અને શિક્ષકને મારી નાખીશ. સમગ્ર ભારતમાં મધ્યમ વર્ગના દર્દીઓને સારી સારવાર મળે તે માટે કેન્દ્ર સરકારે પીએમ જય યોજના અમલમાં મૂકી છે. જોકે તેની અમલવારી યનકેન પ્રકારે કૌભાંડ કરવામાં આવે તેવું ગુજરાતમાં સામે આવ્યું છે. તેવામાં મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલમાં છેલ્લા 21 મહિનામાં 11,393 ક્લેમ કરવામાં આવ્યા છે, જેથી કરીને કૌભાંડની શક્યતાઓ સેવાઈ રહી છે. આ બાબતે જિલ્લાના કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરાયો છે. જિલ્લામાં કુલ મળીને 14,057 જેટલા ક્લેમ અત્યાર સુધીમાં પાસ થયા છે. જોકે 6,100 જેટલા ક્લેમ હજુ પેન્ડિંગ છે અને જે રકમ ચૂકવવામાં આવી છે તે જુદી-જુદી 5 ખાનગી હોસ્પિટલને 37.24 કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે. જે 5 ખાનગી હોસ્પિટલને રકમ ચૂકવાઈ છે તેમાં વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ અને જેઆર હોસ્પિટલ સહિતનો સમાવેશ થાય છે. સુરતના વરાછા ઘનશ્યામનગરમાં પોલીસે એક મકાનના 3જા માળે રેડ કરીને છેલ્લા 2 મહિનાથી ધમધમતું કૂટણખાનું પકડ્યું હતું. 2 એજન્ટ, મકાન માલિક અને 4 ગ્રાહકો સહિત 7ની ધરપકડ કરી. મુખ્ય સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કર્યો. રેડ દરમિયાન લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળ્યા હતા. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયા ટીમ સાથે ઘનશ્યામનગર સેપી નંબર 20માં પ્લોટ નંબર 242ના 3જા માળે ત્રાટક્યા હતા. આવેલી રૂમોમાં છેલ્લા 2 મહિનાથી અશોક નામનો શખ્સ પશ્ચિમ બંગાળ તથા શહેરની લલનાઓ રાખી અહીં દેહ વેપાર કરાવતો હોવાની બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. વડાલી રેલવે ફાટક પાસે મધરાતે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં પોલીસના નેમપ્લેટવાળી સ્વિફ્ટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 2ના મોત થયા હતા. એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. ગાંધીનગરથી સ્વિફ્ટ કાર અંબાજી જતી હતી. તે દરમિયાન શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ખેડબ્રહ્મા રોડ ઉપર રેલવે ફાટક પાસે ગત રાત્રે એક સમયે સ્વિફ્ટ કાર અચાનક જ ઝાડ સાથે અથડાઈ હતી, જેને લઈને આખી કાર બંને તરફથી દબાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક સહિત એકનું મોત થયું છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.